તાપી જિલ્લા વિકાસ અધિકારીને ઉચ્છલ તાલુકાના નુરાબાદ ગામના ગ્રામજનો વતી તથા એસએમસી સભ્યો દ્વારા પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરે છે, જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપતા જણાવવામાં આવ્યું હતું કે ઉચ્છલ તાલુકાના નુરાબાદ ગામની શાળામાં કુલ 5 શિક્ષકો કાર્યરત છે અને શાળામાં કુલ 80 જેટલા બાળકો અભ્યાસ કરે છે। ગામની પ્રાથમિક શાળાના કુલ 6 ઓરડા હતા, જે પૈકી ખૂબ જ જર્જરિત ઓરડા 2 હતા અને 3 સિન્ટેક્સના ઓરડા તેમજ સારી પરિસ્થિતિમાં બાંધકામ કરેલ ઓરડા હતા। ખૂબ જ જર્જરિત 2 ઓરડાઓનું ડિમોલિશન કરવા એસએમસીમાં ઠરાવ કરી કાયદેસરની કાર્યવાહી કરી ડિમોલિશન કરવા માટેની મંજૂરી નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ મકાન પેટા વિભાગ ઉચ્છલ મારફતે પ્રમાણપત્ર મેળવી ઓરડાનું ડિમોલિશન સરકારી ધારાધોરણ મુજબ પૂર્ણ કરવામાં આવ્યું હતું, પણ હજુ સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી। ત્યારે જિલ્લા વિકાસ અધિકારી તાપી જલ્દીથી સ્કૂલના બાળકો માટે ઓરડાઓ બનાવવા રજૂઆત કરવામાં આવે। આવેદનપત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ગામના ઓરડાઓ 1 માસની અંદર બનાવવા માટે મંજૂરી આપવામાં ન આવે તો ગ્રામજનો તથા એસએમસી સભ્યો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને જરૂર પડે તો પ્રાથમિક શાળામાં તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવશે ની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। મારું નામ ગામિત અજીતભાઈ ટી, નુરાબાદ ગામનો વતની છું અને તાલુકો ઉચ્છલથી અમે આવ્યા છે। અમે ગ્રામજનો છે। અમે પ્રાથમિક શાળા નુરાબાદ ગામની અંદર જે ઓરડા અમારા મંજૂર થાય છે અને એ બનતા નથી, એના માટે અમે અહીંયા ડીડીઓને રજૂઆત કરવા માટે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અમારા ગામની અંદર જ્યારે છેલ્લા 17-18 વર્ષની અંદર 2 ઓરડા મંજૂર થયેલા, તો તે વખતે અમારા ગામમાં જે ઓરડા જૂના જર્જરિત હતા એ ઓરડાઓ છે ને ડિમોલિશન કરાવી નાખેલું, પછી 2 ઓરડા બન્યા નથી। પછી હમણાં 21-22ની અંદર જ્યારે 4 ઓરડા મંજૂર થઈને આવ્યા અને 4 ઓરડા જ્યારે મંજૂર થઈને આવ્યા તો એ ઓરડા બન્યા નથી। હમણાં 2 વર્ષ જેવા થઈ ગયા છે, તો એના માટે અમે સાહેબોને રજૂઆત કરવા માટે આવેલા। એનું ખાસ મુહૂર્ત બી થઈ ગયેલું અને એ ખાસ મુહૂર્ત કર્યા બાદ પછી 2 વર્ષ થવા આવ્યા છે, તો હજુ સુધી નથી બન્યું। તો અમારે અમારા શાળાના જે છોકરાઓ છે 1 થી 8 ધોરણ, એટલે પ્રથમ પ્રાથમિક શાળા આવે પછી ઉચ્ચ પ્રાથમિક શાળા આવે છે, એમાં 1 થી 8 ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ ક્યાં ભણશે? એટલે અમને ગ્રામજનોને એની ચિંતા થાય છે। એટલે અમે ગ્રામજનો અહીંયા સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા કે અમારા 4 ઓરડા જે મંજૂર થયેલા એ ક્યાં ગયા? એટલે એના માટે તપાસ અર્થે અમને અહીંયા વ્યારા આવવું પડ્યું હતું। તો સાહેબે અમને હકારાત્મક જવાબ આપ્યો છે કે 2-3 દિવસની અંદર અમે એનું તપાસ કરીશું અને શું કામ નથી બનતા એનું પછી અમે તમને જાણ કરીશું એમ કીધું।